નમસ્કાર. આનર્થ ગુજરાતીનો અધ્યાપક સંઘની શૈક્ષણિક યુટ્યુબ ચેનલમાં હું ઝાલા માયાબેન આપ સૌને આવકારું છું. શ્રીમતી આરબી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાણંદ. આજના વ્યાખ્યાનનો વિષય લોક સાહિત્ય ભાગ 2. ભાગ 1ની અંદર આપણે જોઈ ગયા કે લોક સાહિત્ય એટલે શું, લોક સાહિત્યના રચયિતા અને લોક સાહિત્યની વિશેષતાઓ. આજના આ વ્યાખ્યાનની અંદર આપણે જોઈશું લોક સાહિત્યના લક્ષણો, લોક સાહિત્યના પ્રકારો અને લોક સાહિત્યની વિભાવના અને વિકાસ. તો સૌ પ્રથમ જોઈએ લોક સાહિત્યના લક્ષણો. લોક સાહિત્યની લાક્ષણિકતાઓ અંગે મતાંતર હોવા છતાં એટલું તો સ્પષ્ટ છે કે લોક સાહિત્ય જનસાધારણમાં પ્રચલિત કંઠસ્થ સાહિત્ય છે. લોક સાહિત્ય એ પરંપરાથી ઉતરી આવેલું સાહિત્ય છે. એના સર્જકો સમગ્ર લોક સમૂહ હોય છે. એમાં રજૂ થતી બાની, લય, ભાષા આ બધું સાદું, સરળ અને મધુર હોય છે. તેમાં એટલે કે લોક સાહિત્યમાં શુષ્ક વિચાર કે ચિંતનનું ભારણ હોતું નથી. લોકસૂઝને લોક કલ્પનાથી ઉગતા ઉપમાઓ, અલંકારો અને પ્રતીકોથી સભર હોય છે. લોક સાહિત્યના રચનારા કોણ હતા એ હંમેશા અગોચર રહે છે. આ વસ્તુ લોક સાહિત્યની મુખ્ય પ્રમુખ લાક્ષણિકતા બની રહે છે. લોક સાહિત્યનું એક બીજું મુખ્ય લક્ષણ એ પણ છે કે એ ખૂબ જ સરળ હોય છે. એટલે લોક સાહિત્યની મુખ્ય લક્ષણ એ તેની સરળતા પણ છે. સહજ સોંસરવાપણું, તળપદી લોકબોલી, ઢાળ, લઢણ, ખોટી લોકમર્યાદાનો અભાવ, આવા લક્ષણોથી આ લોક સાહિત્ય આપણને હંમેશા આકર્ષે છે. આ હતા લોક સાહિત્યના લક્ષણો. હવે આપણે જોઈએ લોક સાહિત્યના પ્રકારો. લોક સાહિત્યના મુખ્ય 7 જેટલા પ્રકારો છે. લોક સાહિત્યના જે પ્રકારો છે, જેટલા એના રૂપો છે, એના અંગો અને ઉપાંગો પરથી લોક સાહિત્યના મુખ્ય 7 જેટલા પ્રકારો ગણવામાં આવે છે. સૌથી પહેલું લોકકથા, ફોક ટેલ. બીજું લોકનાટ્ય, ફોક ડ્રામા. હવે આપણે એ પણ જોતા જઈએ કે લોકકથા એટલે જે ડાયરાઓમાં કે જે બહારવટિયાઓની વાર્તાઓ જે થાય એ બધી ફોક ટેલ કહી શકાય. લોકનાટ્ય, ફોક ડ્રામા આપણે જે ભવાઈ કહીએ છીએ અથવા તો જે શેરી નાટકોમાં પણ થાય છે કે અમુક વ્યક્તિત્વના જે ચરિત્રને આધારે એના જે લોકનાટ્ય ભજવવામાં આવે છે એ પણ લોક નાટ્ય કહી શકાય. કહેવતો કે રૂઢિપ્રયોગો, આ એનો ત્રીજો પ્રકાર છે, એટલે પ્રોવર્બ્સ એન્ડ પ્રીવર્બ. ચોથો ટૂચકા અને લોકવ્યુત્પત્તિ, ફોક એથિમોલોજી. ગીતકથા, બેલેટ. ગીતકથા એટલે ગીતની અંદર આખી વાર્તા આવતી હોય. જેમ કે એક તમને ઉદાહરણ આપું તો રામાપીરનો હેલો જ્યારે ગવાતો હોય ત્યારે એની અંદર વાણિયણ જાત્રાએ જાયથી લઈને આખી વાર્તા એની અંદર આવે છે. તો એવા જે ગીતો છે, જે એવા લોકગીતો છે, એને ગીતકથા કહી શકાય. હવે ત્યાર પછી છે લોકગીત. લોકગીત એટલે ફોક લિરિક. ફોક લિરિકમાં શેનો સમાવેશ થાય તો લગ્ન ગીતો, ઋતુ ગીતો, આવા બધા જ ગીતોને આપણે લોકગીતો કહીશું. ત્યાર પછી છે 7મો પ્રકાર ઉખાણા, દુહા અને સુભાષિતો. હવે ઉખાણા, દુહા અને સુભાષિતો ત્યાં સુધીના જે પ્રકારો છે એમાં 1 થી 4 પ્રકાર એ કથ્ય પ્રકારો છે અને 5 થી 7 એ ગાઈ શકાય એવા પ્રકારો છે. હવે ઉખાણા અને સુભાષિતો પણ ગાઈને કહી શકાય એવા પ્રકારો છે. આમ લોક સાહિત્ય એટલે માત્ર લોકગીતો કે લોકવાર્તાઓ જ નહીં, પણ વ્રત કથાઓ, બોધ કથાઓ, રૂપક કથાઓ, દુહા, સોરઠા, કહેવતો, કથાગીતો, ઉખાણા, ટૂચકા વગેરે જેવા ઘણા બધા એના અંગો છે જેનો લોક સાહિત્યમાં સમાવેશ થાય છે. એટલે કે લોક સાહિત્ય ગદ્યમાં પણ હોય છે તેમ પદ્યમાં પણ હોય છે અને ક્યારેક તો ગદ્ય પદ્ય મિશ્રિત સ્વરૂપમાં પણ હોય છે. લોકગીતો, લોકગાથા વગેરે ગેય રૂપમાં પણ હોય છે. કેટલીક દુહાબદ્ધ વાર્તાઓ ગદ્ય અને પદ્ય એમ બેઉમાં રચાયેલી હોય છે. કેટલીક વાર એવો ભ્રમ ઉત્પન્ન થાય કે લોક સાહિત્ય મોટા ભાગે પદ્યમાં જ રચાય છે, પરંતુ હકીકતની દ્રષ્ટિએ જોતાં આ વિધાન ખરું નથી કે સાચું નથી.
કારણ કે ગદ્યમાં રચાયેલી સેંકડો લોકવાર્તાઓ, ગીત કથાઓ તેમજ વ્રત કથાઓ ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં જોવા મળે છે. આમ સમગ્ર રીતે જોઈએ તો લોક સાહિત્ય એટલે લોકજીવનનું યથાર્થ અને આદર્શ એમ બે પ્રકારનું નિરૂપણ. સામાન્યતઃ લોકજીવનનું અને એના સમગ્ર વાતાવરણનું લોક સાહિત્યમાં વાસ્તવિક પ્રતિબિંબ ઝીલાય છે. કેટલીક વાર લોક સાહિત્યમાં પ્રતિબિંબિત થતી વાસ્તવિકતા આપણને ચોંકાવે કે ચમકાવે તેવી હોય છે. તેને નગ્ન વાસ્તવિકતા લેખન પણ કહી શકાય. દાખલા તરીકે શિષ્ટ સાહિત્યમાં કેટલીક વાર અભદ્ર કે અશિષ્ટ ગણાતી વસ્તુઓ અને આચાર વિચારોનું લોક સાહિત્યમાં નિરૂપણ થાય છે. જેમ કે લાલ પિયારો ભાણેજડો આ નામના લોકગીતમાં મામીના ભાણેજ સાથેના અવૈધ સંબંધ એમાં વર્ણવાયો છે. બીજા એક રાસડાની વાત કરીએ તો કડવી નામની કણબણ પોતાના પતિને ઝેર દઈને મારી નાખી તેના પ્રિયતમ સાથે ભાગી જાય છે, એનું પણ અહીં વર્ણન થયું. તો મોરબીની વાણિયણ નામના રાસડામાં મોરબીના વિલાસી, સ્વચ્છંદી અને વ્યાભિચારી રાજાની એક વાણિયાએ કરેલી ફજેતીનું નિરૂપણ થયેલું છે. તો આ હતું લોક સાહિત્યના પ્રકાર. ત્યાર પછી આપણે જોઈએ લોક સાહિત્યની વિભાવના અને વિકાસ રેખા. લોક સાહિત્યને વ્યાખ્યામાં બાંધવું એ થોડી અઘરી બાબત છે, છતાં જે પ્રયત્ન થયા છે એના વિશે આપણે જોઈએ. તો ગુજરાતી ભાષા સાહિત્યમાં લોક સાહિત્ય એ શબ્દ નવો ઘડાયેલો પ્રયોગ છે. અંગ્રેજીમાં તેને ફોકલોર લિટરેચરના પર્યાય તરીકે આ શબ્દ ઘડાયો છે. આનો ઉપયોગ બહુ જૂનો થયો નથી. ફોકલોરની વિભાવના પ્રમાણમાં હજી નવી થતી આવતી માંડ 125 વર્ષ જૂની ગણી શકાય. યુરોપમાં પુરાતત્વીય વિચારોને અનુસંગે લોકવિદ્યાનું ખેડાણ થયું. ફોકલોર એ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ W.J. ટોમ્સે ઈસવીસન 1846માં કર્યો. તે જ વર્ષના ઓગસ્ટ માસમાં વિલિયમ જોન ટોમ્સ ફોકલોર શીર્ષક હેઠળ અનેક યુરોપીય ભાષાઓમાં લેખો પ્રગટ કર્યા. ત્યાર પછી લોક સાહિત્ય માટે ફોકલોર શબ્દ વિશેષ રૂપમાં પ્રયોજાવા લાગ્યો. ગુજરાતી ભાષા સાહિત્યના છેલ્લા 60 વર્ષ પૂર્વે રણજીતરામ મહેતાએ લોકગીત અને લોકવાર્તા જેવા શબ્દ પ્રયોગો કર્યા હતા. ગુજરાતી ભાષામાં લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્ય શબ્દને વિશેષ પુરસ્કાર્યો અને પ્રચાર કર્યો છે. અત્યારે ફોક લિટરેચરના પર્યાય તરીકે લોક સાહિત્ય શબ્દ રૂઢ થયો છે. જો કે લોક સાહિત્યના અર્થમાં ગ્રામ સાહિત્ય, ગ્રામ ગીત, જાનપદી સાહિત્ય વગેરે અનેક શબ્દના પ્રયોગ થતા રહે છે, પરંતુ લોક સાહિત્ય શબ્દ સવિશેષ સ્વીકાર્ય બન્યો છે. ગુજરાતીમાં જ નહીં પણ હિન્દી અને મરાઠી જેવી ભાષાઓમાં પણ લોક સાહિત્ય શબ્દ જ સવિશેષ પ્રચાર પામ્યો છે. તેથી જ લોક સાહિત્યની વ્યાખ્યા એ અનિવાર્ય બની છે. ફોક એ શબ્દ એંગ્લો સેક્શનનું વિકસિત રૂપ છે. એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ફોક શબ્દની ચર્ચા કંઈક આ રીતે રજૂ થઈ છે કે પ્રાચીન સમાજમાં તો તેના બધા જ સભ્યો ફોક હતા. તેની વિસ્તૃત અર્થમાં સુસંસ્કૃત રાષ્ટ્રના બધા લોકો અને સામાન્ય કે અસંસ્કૃત જન સમુદાયનો સમાવેશ કરવામાં આવે છે. તો ડૉક્ટર વોકરના મતે ફોક શબ્દનો સભ્યતાથી દૂર વસનારી જાતિ એવો અર્થ નિર્દેશ થાય છે. આમ ફોકલોર એ સંદર્ભમાં ફોકનો અર્થ અસંસ્કૃત લોક એવો પણ થાય છે. એની સાથે જોડાયેલો લોર શબ્દ એ એંગ્લો સેક્શનના લાર શબ્દમાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે કે જે શીખી શકાય છે તે, અર્થાત જ્ઞાન, વિદ્યા. આ રીતે ફોકલોર શબ્દનો અર્થ થાય અસંસ્કૃત લોકોનું જ્ઞાન અર્થાત લોકવિદ્યા. ગુજરાતી ભાષા સાહિત્યમાં ફોક શબ્દનો પ્રયોગ લોક તરીકે કરવામાં આવે છે. તેથી ફોકના પર્યાય તરીકે પ્રયોજવામાં સંસ્કૃત લોક શબ્દનો વિચાર કરવો પણ જરૂરી છે. ઋગ્વેદમાં દેહી લોકમમાં લોક શબ્દ જોવા મળે છે, તો બૌદ્ધ ગ્રંથોમાં લોકચતા અને લોક અપ્યવાય જેવા લોક માટેના શબ્દો જોવા મળે છે. પરંતુ યજુર્વેદમાં લોક શબ્દ સમાજના અર્થમાં પ્રયોજાયેલો જોવા મળે છે. બહુવ્યાહિતો બહુશાહ લોકઃ. એ જ રીતે મહાભારતમાં જોઈએ તો વેદોચ્ચ વેદિકા શબ્દઃ સિદ્ધા લોકાચ્ચ લૌકિકા
અર્થાત વેદોથી ઇત્તર એવું જે લોકોમાં હોય તે. આમ ફોકલોરના પર્યાય તરીકે લોકવિદ્યા શબ્દ પ્રયોગ યથોચિત ગણી શકાય. ફોકલોર શબ્દનો પ્રયોગ બે અર્થોમાં પ્રયોજાય છે. પહેલા અર્થમાં સામાન્યતઃ લોક પ્રચલિત કથાઓ, રીત રિવાજ, વિશ્વાસ, જાદુટોણા તથા અનુષ્ઠાનો અને વ્રતોમાં પ્રયોજાયેલો મૌખિક પરંપરાનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે બીજા અર્થમાં વિરપાન તરીકે પ્રયોગ થયો છે. જ્હોન વેલિસ, વિલિયમ બાસ્કામ, આર્થર ટેલર જેવા વિદ્વાનોએ ફોકલોર અંતર્ગત જાતીય પરંપરાઓ, અંધવિશ્વાસ, જાદુટોણાનો વગેરેનો સમાવેશ કર્યો છે. તો જ્હોન વેલિસના મતાનુસાર ફોકલોર એ કોઈ ફોકનું વિરપાન નથી, પરંતુ પરંપરાગત લોકકાવ્ય છે. મોરેવર, folklore is not a science, a folk, but the traditional folk science and folk poetry. આ બધા વિદ્વાનોના મત પ્રમાણે ફોકલોર એ અલિખિત સાહિત્ય છે. તે સામાજિક વિજ્ઞાન છે. તે સભ્યતા તથા ઇતિહાસના અધ્યયનનું અનુશીલન કરે છે. તે સંસ્કૃતિનું નિર્માણ કરે છે. તે માનવીની ભૂતકાલીન જીવન પ્રણાલીઓ ઉપર વેધક પ્રકાશ પાડે છે. તેથી જ અમેરિકન સાહિત્યકાર બેટકીને લોક સાહિત્યની વ્યાખ્યા કંઈક આ રીતે આપી છે. ફોકલોર ઇઝ નોટ અ સમથિંગ ફોર અવે એન્ડ લોંગ અગો, બટ real and living amongst us. Here, the past has something to say to the present and bookless world, to world that like to read about the itself concerning our basic world and democratic culture as the root of the art and as a sidelight of the history. લોક સાહિત્યમાં લોક અને સાહિત્ય આ બે શબ્દનો યોગ થયો છે. તે સાહિત્ય ખરું, પરંતુ લોકોનું સાહિત્ય, લોકો દ્વારા રચાયેલું સાહિત્ય અને લોકો દ્વારા જળવાયેલું સાહિત્ય, લોકો દ્વારા કહેવાતું ગવાતું સાહિત્ય. લોક સાહિત્યમાં લોક શબ્દનો વિશિષ્ટ અર્થ થાય છે. અહીં લોકોનો અર્થ સંકોચ પામ્યો છે. તેનો અર્થ સમગ્ર જનસમૂહ અથવા તમામ લોકો એવો કરવાનો નથી. અહીં તો લોક એટલે પ્રાકૃત જન, ગામડામાં વસતા અબોધ નિરક્ષર લોકો તેમજ નગરમાં વસતા નીચલા સ્તરના અભણ અને શ્રમજીવી લોકો. આ બધા લોકો જે નિરક્ષર હોય છે તેઓ લખી વાંચી શકતા નથી, પુસ્તકોમાંથી મેળવીને પણ વાંચી શકે એમ નથી. છતાં વાર્તા, ગીત આ બધું એવું તો આકર્ષક અને રસભર્યું હોય છે કે અન્ય લોકો એમની પાસેથી સદા રસપૂર્વક સાંભળતા રહે છે. ગામના વૃદ્ધજનો પાસેથી તેમની વાર્તાઓ, ગીતો, વ્રતકથાઓ તેમજ અનેક પ્રકારના દુહા, સોરઠા, હાલરડા, ભજનો વગેરે સાંભળવા મળે છે. આ પ્રકારનું સાહિત્ય વર્ષોના વર્ષોથી પેઢી દર પેઢી કંઠોપકંઠ રીતે ઉતરી આવેલું હોય છે. આ પ્રકારનું સાહિત્ય કોણે અને ક્યારે રચેલું તેની કશી જ ભાળ કે જાણ મળતી નથી. લોક સાહિત્ય અનેક રૂપે લોકોમાં પ્રચલિત હોય છે. તેમાં સમયે સમયે સુધારા વધારા થતા રહે છે અને આ રીતે લોક સાહિત્યનું ઝરણું આજ સુધી સતત વહેતું રહ્યું છે. આપણે જ્યારે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસવા બેસીએ તેની દ્રષ્ટિએ લોક સાહિત્યને જોઈએ તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પ્રમાણે તો તેની વિભાવના લોક સાહિત્યની ઓળખ માટે કંઈક આ રીતે અપાય છે. તળપદી ભાષામાં તળપદા સંસ્કાર મૂર્ત કરતી પેઢી દર પેઢી મુખ પરંપરાએ ઉતરી આવેલી સર્જકની સભાન વ્યક્તિમત્તાના લક્ષણો વિનાની લોક સમાજની મુગ્ધ નિર્વ્યાજતાને નૈસર્ગિકતાવાળી આ રચનાઓ હોય છે. ક્યારેક ટેક, ઠેક, નૃત્ય, રમતને સાથે લાવતી સહેજે યાદ રહી જાય એવા શબ્દ પ્રયોગવાળી રચના હોય છે આ લોક સાહિત્ય. સમાજના પ્રાણ અને ધબકારવાળી નિદર્ભ, સરળ, ભાવસુંદર, મોટે ભાગે નિરલંકૃત છતાં લોકકલ્પનાને સૂજે એવા અલંકારોથી ઓપતી રચનામાં લોક સમૂહમાંના કોઈને પણ વધારવાની કે ઘટાડવાની અનુકૂળતા અને છૂટ હોય છે. તેથી જ તેના અનેક પાઠાંતરો જોવા મળે છે. આ રચનામાં કોઈ દેખાડો કે ભાવ, વિચારો, લાગણીના પ્રભુત્વવાળી હોતી નથી. A complete absence of the all officedom, all influence exercised from above. આ રચનાઓ ઘેરી લાગણીઓવાળી, આટીઘૂટી વિનાની અત્યંત સરળ હોય છે. લિખિત કે લિપિબદ્ધ નહીં, પણ મુખ પરંપરાગત, કથ્ય કે ગેય અને વારસારૂપ સાંપડેલી શબ્દકલા
એટલે લોક સાહિત્ય. રુચિ અને નિરૂપણ રીતિ એ બેથી શિષ્ટ અને લોક એ શબ્દ જુદા પડે છે એટલું જ. બાકી શિષ્ટ સાહિત્યમાં જેમ સારું નરસું લોક સાહિત્ય હોય છે, એમ આમાં પણ શિષ્ટમાં પણ જેમ ઉત્તમ અને કનિષ્ક કહી શકાય તેમ આમાં પણ કહી શકાય. જ્યારે આપણે વિકાસ રેખાની વાત કરતા હોઈએ ત્યારે સહેજે આપણને એક પ્રશ્ન થાય કે આપણું લોક સાહિત્ય કેટલું જૂનું. તો આ કંઠોપકંઠ વહેતું રહ્યું છે એટલે ભાષા બદલાતી રહી, પણ કૃતિમાંના સંસ્કારો હાડમાળખું એનું ચાલુ રહ્યા છે. આ પરથી કૃતિનો કાળ નિર્ણય કરી શકાય છે. એમાં સંસ્કારો એટલે સામાજિક સંદર્ભ, રીતિ રિવાજ, ભાષા, લઢણો, ધર્મ વગેરે અનેક બાબતો લોક સાહિત્યની જાણીતી કૃતિઓના કાળ નિર્ણયના પ્રયત્નો કરવા જોઈએ, જે હજી આપણે ત્યાં થતા નથી. લોકમાનસ કાળે કાળે સર્જન કરતું જ રહ્યું છે. આપણી પ્રજાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો તે પહેલાંના લોક ધર્મના અવશેષો આપણી વ્રતકથાઓમાં છે. ત્યાંથી માંડીને ગઈ સદીને આ સદીના સંતો, વીરો, બહારવટિયાઓ પર, અંગ્રેજો પર, અરે તેની મોટરને કોઈએ ભૂકણ ગાડીનો રાસડો રચવા સુધી, તો ગાંધીને એમની લડતો સુધીની રચનાઓ આ લોક સાહિત્યમાં થઈ છે. એકની એક રચના કાળે કાળે, પ્રદેશે પ્રદેશે કે જ્ઞાતિએ જ્ઞાતે કશુંક વધારાતું રહ્યું છે, કશુંક ઘટાડાતું રહ્યું છે. એક જ અંતિમ પાઠ એ લોકકૃતિને ક્યારેય ન ખપે. એ અર્થમાં એ સાંઘિક રચના છે. મધ્યકાળ સુધી તો શિષ્ટ સાહિત્ય ભલે લખાતું છતાં મુખ્યત્વે કથ્ય પ્રકારનું રહેતું. તેથી અને મુદ્રણ યંત્રે કથન, શ્રવણ અને સ્મરણની ત્રિવિધ શક્તિઓનું હરણ નહોતું કર્યું. તેથી શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્યની પ્રવૃત્તિઓ પરસ્પરને પોષક અને પ્રેરક હતી. લોક સાહિત્યની પ્રેરણાથી કેટલીક શિષ્ટ કૃતિઓ નિપજી હતી. માણિક્યશૂરીનું પૃથ્વીચંદ્ર કે પ્રેમાનંદના ચંદ્રહાસ જેવા આખ્યાનો એના સારા ઉદાહરણો છે. પછીથી શિષ્ટ અને લિખિત અને પાઠ્ય એટલે કે વાંચવા માટેનું જે સાહિત્ય બન્યું, ત્યારથી લોક સાહિત્ય વધારે છેટું પડ્યું. વધારામાં લોકોની સ્મૃતિતંત્રને યંત્રોએ ભૂંસી નાખ્યું. એ રીતે લોક સાહિત્ય ઘસારો અને જુદારો એમ બંને પામ્યું. અસ્તુ.